અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર ઉપરા છાપરી અકસ્માતને લઈ ચક્કાજામ સર્જાયો હતો। 24 કલાકમાં રાજપીપળા ચોકડી, વાલિયા ચોકડી અને આમલાખાડી બ્રિજ પર અકસ્માતને લઈ વાહનોની કતારો લાગી હતી। વહેલી સવારે આમલાખાડી બ્રિજના સુરત તરફ એપ્રોચ રોડ અકસ્માતથી શનિવાર સવાર પણ ટ્રાફિક જામથી થઈ હતી। રજાનો દિવસ અને લગ્નસરાને લઈ વાહનોની સંખ્યા વધતા આંતરિક રોડ પણ જામ જોવા મળ્યો હતો। અંકલેશ્વર વાલિયા ચોકડી માર્ગ પર પુનઃ વાહનોની કતાર જોવા મળી રહી છે। ગતરોજ અંકલેશ્વર આમલાખાડી બ્રિજના મુખ પર જ અકસ્માત સર્જાયો હતો, જેને લઈ બ્રિજથી લઈ રાજપીપળા ચોકડી થઈ 4 કિલોમીટર વાહનની કતાર જોવા મળી હતી, જેને લઈ જૂના નેશનલ હાઈવે ભરૂચ અંકલેશ્વરના પણ ટ્રાફિક અવરોધાયો હતો અને વાલિયા ચોકડીથી લઈ ગડખોલ ટી બ્રિજ સુધી વાહન કતાર જોવા મળી હતી, તો વાલિયા રોડ તરફ ભડકોદરા સુધી વાહનની લાઈન પહોંચી હતી। પ્રતિન ઓવરબ્રિજ થઈ જીઆઈડીસીના માર્ગો પર પણ વાહનોની લાઈન લાગી હતી, તો મોડી સાંજે રાજપીપળા ચોકડી પર અને રાત્રિના વાલિયા ચોકડી પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ વધુ ઘેરી બની હતી, જે રાત્રે માંડ સ્થિતિ કંટ્રોલમાં આવી હતી। દરમિયાન